2 માસ પહેલાં વાઘોડિયામાં દ્વારકાધીશ મંદિર પાસે રહેતા નિવૃત્ત આરએફઓના બંધ મકાનના તાળા તોડી તસ્કરો ₹27.56 લાખની કિંમતના 345 ગ્રામના સોનાના દાગીના અને 27,000 રોકડ મળી ₹27.83,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે આ ચોરીમાં સોનાના દાગીના જરોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ ચિરાગ ઝીંઝુવાડિયાએ ખરીદ્યા હોવાનો પર્દાફાશ થતાં વાઘોડિયા પોલીસે આરોપી પોલીસ સહિત 4 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી ટ્રકમાં બિરલા પુટ્ટીની 900 થેલીમાં છુપાવીને હાથીજણ લઈ જવાતી વિદેશી દારૂની 4,246 બોટલ પકડી પાડી છે, જેમાં બિરલા પુટ્ટીના એક ફેરા સાથે રાજસ્થાનથી દારૂ લાવવાના ફેરાના ડ્રાઈવરને ₹15,000 આપવામાં આવતા હતા। ત્યારે પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો હાથીજણના બુટલેગર સુધી પહોંચે તે પહેલાં જ વસ્ત્રાલ રિંગ રોડ પરથી આ ટ્રકને ઝડપી લઈ વિદેશી દારૂની 4,246 બોટલ કબજે કરી ટ્રક ડ્રાઈવર સદ્દામ હુસેન મંસૂરીની ધરપકડ કરી હતી। પોલીસે સદ્દામની ધરપકડ કરી ₹35.42 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ મંગાવનાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે। તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159 જે બોઈંગ 788ની હતી અને બપોરે 1:10 અમદાવાદથી લંડન માટે ટેકઓફ થવાની હતી। ત્યારે ફ્લાઇટ ટેકઓફના માત્ર થોડા કલાકો પહેલાં જ આ ટેકનિકલ ખામી ધ્યાનમાં આવતા આ ફ્લાઇટને કેન્સલ કરવામાં આવી છે। જો કે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે।